તો આ બધું જોઈને આપણે એમ કહી શકીએ છીએ કે આ શેખ આરિફે શિયા મઝહબમાંથી અમુક ચીજ લઈ, અમુક ચીજ મૂકી, અમુક ચીજ યુરોપના સ્પિરિચ્યુઆલિટીમાંથી લઈ અને મેલોન્જ કરી ફેબ્રિકેશન કરી અને પોતે આ એક નવો મઝહબ ઊભો કરી નાખ્યો છે. અને જ્યારે પોતે તબલીગ કરે છે ને ત્યારે પોતે એવી રીતથી જ પ્રેઝન્ટે કરે છે કે આ એક નવો મઝહબ છે. એવી રીતથી પોતે જ્વાનિયા લોકોને આતિરે કરે છે કે જે જ્વાનિયા આપણા શાતોફોરની અંદરમાં છે, આપણા મઝહબની અંદરમાં છે, આપણા શાતોફોરની અંદરમાં છે. એની તબલીગનો નતીજો એ છે કે તમે આ તમારું મઝહબ મૂકી દો, તમારું બાપ દાદાનું મઝહબ મૂકી દો અને તમે આવી જાઓ આ નવા મઝહબમાં. The Quran says, so what if your fathers believed in this? Does it make sense in itself? The people of hell will say, O Lord, our chiefs and our elders misguided us. Allah will say, what if they were wrong? Did you not see their wrongful ways? જે આયત પોતે કુરાનની કાઢે છે એ જ આયત છે કે જે જ્યારે ઇસ્લામ આવ્યું અને એ કોમને કહેવામાં આવ્યું કે તમે આ તમારું બાપ દાદાનું તમે જે મૂર્તિ પૂજા કરો છો એ તમે મૂકી દો અને તમે આવી જાઓ ઇસ્લામમાં. એવી આયત પોતે કાઢે છે જ્વાનિયા લોકો સામે કહેવા માટે કે આજે તમે કરો છો, આજે તમારા બાપ દાદા કરે છે, આ બધું બેકાર છે, આ બધું તમને જન્મમાં લઈ જશે અને તમે આવી જાઓ મારી કોર. આ એક બીજું એક્ઝામ્પલ છે કે એની તબલીગમાં એ જ વાત છે કે તમે આ તમારું મઝહબ મૂકી અને તમે મારી કોર આવી જાઓ. જેવી રીતે જોયા કે આપણે આપણી કોમ્યુનિટી એક શાતોફોરની અંદરમાં છે, આપણે પ્રોટેજે છે, તો પોતે આપણને આ શાતોફોરમાંથી કાઢવા માટે, આપણા જ્વાનિયાને એના તરફ ખેંચવા માટે પોતે શું કહે છે કે આ શાતોફોર તમારો એક ચકલીનું કાજ છે, એક ચકલીનું ઘર છે. તમે ચકલી જેવા છો, આ ચકલીમાં તમે પુરાઈ ગયા છો, તમે સપડાઈ ગયા છો. તો તમે આ ચકલીની જેમ તમે આ ઘરમાં તમે ના રહ્યો, તમે નીકળી જાઓ અને તમે ઉડો. અને સાથે પોતે કહે છે કે હા મને ખબર છે કે તમને એકદમ બીક લાગશે, તમને આ બધે પ્રોટેક્શન મૂકવું, તમારું ઝોન de confort મૂકી દેવું, આ બધી ચીજથી તમને બીક લાગશે, પણ કાંઈ નથી બીવાનું. તમે લિબ્ર છો, તમે આઝાદ છો અને આ ચકલીના માફક તમે આ ઘરમાંથી નીકળી જાઓ અને તમે આવી જાઓ મારી કોર. આ છે એની તબલીગ ભાઈઓ. આ ત્રીજી વિડીયો જોઉં તમે અને તમને એ જ મેસેજ મળશે કે એક મઝહબને તમે મૂકી દો અને બીજા મઝહબ તરફ આવતા રહ્યો. એ જ એક્ઝામ્પલ પોતે લે છે કે જ્યારે આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મુહમ્મદ જ્યારે આવ્યા અને પોતે કોમને કીધા કે તમે આ જે મઝહબ તમે અપનાવ્યો છે એ ગુમરાહીનો મઝહબ છે, તમે આ મૂકી દો અને તમે આવી જાઓ અહીંયા. એ જ મેસેજ પોતે આપણા જ્વાનિયાને દે છે. અને પોતે સાથે કહે છે કે જે લોકો એ ટાઈમમાં લોકોનું ધર્મ બદલાવી નાખ્યા એ લોકો કેટલા નસીબદાર હતા અને કેટલા લોકો હિંમતવાળા હતા. આ એક બીજું એક્ઝામ્પલ છે કે એનું તબલીગ આપણે જોઈ શકીએ કે આ હકીકતમાં તબલીગ નથી પણ મેનિપ્યુલેશન psychologique છે. પોતે એક એક્ઝામ્પલ દે છે, એક એક્સપિરિયન્સ, એક મશહૂર એક્સપિરિયન્સ છે dans le monde de la psychologie. આ એક મશહૂર એક્સપિરિયન્સ છે કે એક કાચની અંદરમાં લોકો જકુને રાખે છે, સેંજ લોકોને રાખે છે અને પછી અમુકને રાખે છે, પછી લોકોને એવી કંઈક હરકત કરાવે છે, બીજાને ગરાવે છે, પાછી એવી કંઈક હરકત કરાવે છે, પાછા કાઢે છે, બીજા નવા રાખે છે. એમ કરતાં લોકો પ્રૂવે કરે છે કે એક ટાઈમ એવો આવે છે કે જે છેલ્લા જકુ ગેરાની અંદરમાં એ લોકો એવી હરકત કરતા હતા, પણ જો તમે લોકોને પૂછવા જાઓ ને કે આ તમે શું કામ હરકત કરો છો તો લોકો તમને કહેશે કે અમને નથી ખબર, અમે જોયા છે કે અમારા મોર જે આ લોકો બધે હરકત કરતા હતા એટલે અમે આ હરકત કરે છે. તો આ સીધી અટક પોતે આપણી આઝાદારી ઉપર કરે છે, આપણા જ્વાનિયાના મગજમાં ગરાવે છે કે તમે આ આઝાદારી કરો છો, માતમ કરો છો, આ બધું અર્થ વગરનું છે, તમને પોતાને કાંઈ નથી ખબર તમે શું કરો છો. જ્યારે પોતે જોયા કે માણસો એનાથી ફરી ગયા છે, જ્યારે પોતે જોયા કે મરકઝો એના માટે બંધ કરવામાં આવ્યા છે, તો પોતે એની તબલીગ કેવી રીતે કરે છે તમે જુઓ આ વિડીયોમાં. પોતે શું કહે છે માણસોને કે તમે શું વ્યો છો, તમે મને ગરવા દો તમારા મરકઝમાં, તમે મારી વાત સાંભળો અને તમને મારી વાત ખોટી લાગે તો તમે તેની કોત ના કરજો, તમે ભૂલી જાજો, મૂકી દેજો. અને અગર મારી વાત તમને હક તરફ લઈ જતું હોય તો તમે રાજી થાજો, તો તમે ખુશ થાજો કે તમે ગુમરાહીમાંથી, બાતિલમાંથી તમે નીકળી ગયા અને તમે હક તરફ આવી ગયા. ભાઈઓ આમાં ધોકો ક્યાં છે? ધોકો આમાં ફરેબ છે. હજી પોતે બોલે છે ને એમાં મોટો ફરેબ છે. ફરેબ અહીંયા છે કે પોતે દાખલા તરીકે એક ચીજ બયાન કરશે અને કહેશે કે જો હું આમ કહું છું અને મરજા આમ કહે છે તો તમે ફેસલો કરી નાખો,
તમારું મગજ શું કહે છે, તમારું કોન્શિયસ શું કહે છે, કેની વાત સાચી છે? આ છે ભાઈઓ મોટામાં મોટો ધોકો આપણા માટે. અને હું માંગણી કરું છું ખાસ કરીને મારા જવાનિયા લોકો પાસે કે તમે આ ફરેબમાં તમે ના આવી જાઓ, આ ફરેબમાં તમે ના આવી જાઓ. કારણ કે પોતે જે આપણને સ્વાદીય છે ને, કે તમે અથવા મરજાની વાત માનો અથવા તમે મારી વાત માનો. પ્રોબ્લેમ એ છે કે આપણે પોતે જુજે નહીં કરી શકે. આપણી કેપેસિટી નથી આ ચીજ જુજે કરો. દાખલા તરીકે તમારા સામે એક કાર્ડિયોલોગ આવે અને તમને કહે કે હું આ ઓપરેશન ડુ કર આ સિસ્ટમ વાપરવાનો છે, આ મેથોડ વાપરવાનો છે. અને એક બીજો કાર્ડિયોલોગ હોય અને એ કહે કે ના મારી મેથોડ આ છે. તમે પોતે ફેસલો કરી નાખો કે કઈ મેથોડ વધારે સારી છે. ભાઈઓ આપણે કંઈ કહી શકશું? આપણે એટલું જ તો નથી કર્યા. કેમ આમાં આપણે કંઈક પોઝિશન લઈએ? એટલે ભાઈઓ આ ધોકો છે. કારણ કે જ્યારે એ પોતે આવશે ને આપણા સામે, શેખ આરીફ આવશે ને, તો એની તબલીગ એવી રીતે સરખાઈથી કરેલી છે, એના એક્ઝામ્પલ, એની રિવાયત, એની કુરાનની આયત, પોતે એવી રીતે બધું એક બ્રિકોલાજ કરશે કે આપણને હકીકત લાગશે. પણ આપણા મરજા પૂરા ભરોસા સાથે કહે છે કે જ્યારે આવા માણસ ઊભા થઈ અને અમારા વિરુદ્ધ બોલે, અમારી મરજાયતના વિરુદ્ધ બોલે, અમારી ઓથોરિટીને remise en question કરે, તો મરજા આપણને કહે છે કે તમે આ લોકોની વાતે ના સાંભળો અને આ લોકોને તમે તમારા મરકઝમાં ગરવાઈ ના દો. કેમ આપણા મરજા આટલા ભરોસા સાથે બોલે છે? કારણ કે મરજાને ખબર છે કે એને ઓથોરિટી મળી છે ને, એને એક આખી જિંદગી પસાર કરી છે. આમાં આખી જિંદગી પસાર કરી છે, એટ્યુડ કરી છે ને, 60, 70, 80 વર્ષ સુધી પોતે રહ્યા છે. પોતે આખી દુનિયાની પોલિટિક હાલત જોયા છે કે ઇસ્લામ ક્યાંથી ક્યાં ગયું છે, શિયા મઝહબ ક્યાંથી ક્યાં ગયું છે. પોતે એટ્યુડ કરી છે, ઊંડાણમાં ગયા છે. અને સાથે સાથે પોતે એવી જિંદગી પસાર કર્યા છે, તકવાની જિંદગી, સાદી જિંદગી. એના નફ્સને પોતે મારી નાખ્યા છે. એવી જિંદગી પસાર કરીને એક નિવોમાં આવે છે કે લોકો 4 કે 5 હોય છે કે આ મરજાયતનો પરચમ ઝાલી શકે. એમાંથી લોકો એકને ચૂંટે છે કે આ આપણા બધે કરતાંથી વધારે આ લાયક છે કે આ મરજાયતનો પરચમ પકડે. ત્યારે પોતે આપણા ઉપર એક ઓથોરિટી કરે છે. અને એને ખબર છે કે અડધે રસ્તેથી કોઈ જો ઊભું થશે ને, આ જે પ્રોસિડ્યુર કરવી ખપે, આ જિંદગી પસાર કરવી ખપે મરજાયતની ઓથોરિટીને હાસિલ કરવા માટે, આ લોકો એ પસાર નથી કર્યા, તો આ લોકો લાયક નથી કે લોકો આ મરજાનું કંઈ કામ કરી શકે. તો આ લોકોની આપણે વાત માની લેશું ને, તો આના પાછળ ધોકા અને ફરેબ જ છે. એટલે મરજા કહે છે કે આવા માણસ જ્યારે અમારું ખરાબ બોલે છે અને તમે લોકોની વાત જો માની લેશો ને, તો અમને કાંઈ આંચકો નથી આવવાનો. આંચકો તમને આવવાનો છે. ગુમરાહ તમે થઈ જવાના છો. ગુમરાહ તમે થઈ જશો અને તમારા બચ્ચા થઈ જશો. કારણ કે આજે આ એક ઊભો થયો છે, એના પાછળ આપણે જશું. કાલે એક બીજો ઊભો થશે, એ દાવો કરશે કે ના હકીકત મારા પાસ છે, હું વધારે હોશિયાર છે. પરમથી એક ત્રીજો ઊભો થશે. એટલે જે આ ઓથોરિટી સુપ્રેમ છે એમાં આપણે હવાલે થઈ ગયા છે ને, એમાંથી નીકળશું આપણે, તો આના પાછળ ખરાબી અને ખરાબી જ થવાની છે. તો ભાઈઓ આપણે પોતે હોશિયાર થઈ જાય, આપણે પોતે સમજી જાય કે નસીબદાર આપણે છે કે આપણા બાપ દાદા લોકો આપણને આવા મરજાયતના સિસ્ટમમાં ગરાવી દીધા છે અને એવા મરજાના બાયણામાં આપણને હવાલે કરી નાખ્યા છે કે જે મરજા જે અટાણે એક અવાજ ઊંચો કરે છે ને, તો આખી પોલિટિક દુનિયાની બદલી જાય છે. આ એવા મરજા છે કે જેનું ઇલ્મ લાજવાબ છે, કે જે લાયક છે કે આપણને ગીધે કરે. આપણે ના હાલે જાય બીજા તરફ. આજે આ જમાનો ખતરનાક જમાનો આપણા ઉપર આવ્યો છે. જેવી રીતે આપણા ઇમામોના ટાઈમમાં બીજા લોકો ઊભા થયા અને બીજા મઝહબો ઊભા કરી નાખ્યા. આજે આપણને આપણા મોર જે લોકો વટાઈ ગયા ને, એ લોકોને આપણને સ્વીવર કરવાનું છે. યાને એ લોકો ઇમામ અલૈહિ સલામથી કોઈ દિવસ ફરી ના ગયા. પછી ભલે ઇમામ રેઝિડન્સ સુરવેયમાં હોય, પછી ભલે ઇમામ કેદમાં હોય કે આઝાદ હોય, હર વખતે લોકો ઇમામના હેઠળ રહ્યા છે અને ઇમામની ઓથોરિટીને લોકો સ્વીવર કર્યા છે. બીજા લોકોની ઓથોરિટી સ્વીવર નથી કર્યા. આપણને આ એરિતાજ મળ્યું છે. તો આ એરિતાજ ઉપર આપણે બાકી રહીએ અને આપણા છોકરા લોકો માટે, આપણા બચ્ચા માટે, આપણા આવતી જનરેશન માટે સારામાં સારો જો તોહફો આપણી કોમને જો મૂકી જવો હોય ને, આપણે આ લોકોને એવી ઓથોરિટી પાસે હવાલા કરી નાખે જે ઓથોરિટી આપણને મળી છે.